એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. આપણી સવાર થઈ ગઈ છે. સવારે વહેલા ઉઠી ગયા છે. ઉઠીને આપણે જવું છે મમ્મીને તમે જય માતાજી કહી દઈએ. ચા પીધું થોડો ઘણો ચાલો તો જઈએ. શું કહો મમ્મી? જય માતાજી. ચા પીધી? ચા પીવો? ચાલો આપી દીધી. નવરા થઈ ગયા. ચા પી વાટકો લઈને આપણે નવરા થઈ ગયા. હવે તો ચાલો, આપણું ફિલિપ્સનું કુરિયર આવી ગયું છે. તો કુરિયર વાળાનો ભાઈ ફોન આવે, કુરિયર લેતા ઘર કા. કુરિયર વાળાનો ફોન આવી ગયો. કેટલા છે? રોડ પર ઉભો છે. લઈને આવતા રહી કુરિયર. ફિલિપ્સનું કુરિયર આવે, તેલ મંગાવી તો બતાવું કે ને તારે કુરિયર લઈ લઈએ. એના ભાઈનો ફોન આવ્યા કરે. એક બાજુ રોડ બને છે, રોડ હજી ફેરથી બીજી લેયર થાય છે. અને આપણે કુરિયરવાળા ભાઈ ભાઈ ટ્રાફિક કોઈ વધી ગયો, રોડ બને છે એટલે કુરિયર લઈ લીધું છે આપણે. કુરિયર આપણે લઈ લીધું છે. આ જે કુરિયર આપણું કુરિયર લઈ લીધું આપણે. કુરિયર લઈને હવે કરી જઈએ. હું તમને બતાવી દઉં. ખુદને બતાવી દઉં તમને. ચપ્પુ જાય જોઈએ તો કુરિયર ખોલવા માટે તમને બતાવી દઉં. કુરિયર ખોલે કે અંદર શું છે. રોઝમેરી હેર ઓઇલ સારું આવે, મસ્ત આવે છે. મેં કારનું બહુ ટાઈમથી ઉપયોગ કરું છું. ખુલ બે જલ્દી ખોલ. ખોલી દે ખોલી દે. આવી ગઈ પેલા ડોક્યુમેન્ટરી આવી જઈએ. શું લખેલું આવ્યું છે? ઇંગ્લિશ આપણને ઓછું ફાવે છે એટલે આપણે નહીં વાંચી કરતા જોઈ દો. અને આ રહ્યું તેલ ઓઇલ, આ રહ્યું જોઈ લો. ફિલિપ્સ બહુ મસ્ત તેલ આવે છે યાર. મારે બાલ બહુ તૂટી જાય, બહુ બાલ તૂટી ગયા હતા. હવે બાલ આબા મળ્યા એ પાછા. હવે યુઝ કરજો, તેલ નાખજો. બહુ મસ્ત તેલ આવે યાર. સસ્તા બાલ અટકી જાય, નવા બાલ ટાલ પડી ગયો ને બાલ આવતા ચાલુ થઈ જાય. તો મૂકી દઈએ. આમ ચાલુ થઈ ગયો. હવા મેં તો ફેદવાનો ભમણ કરવાનો. એ શું કરે? પેટીઓ ફેદે ને પીપળો ખોલી જાય છે. બોલા રે હે? અને તારા જવાનું નતું? આ જોઈને જવાનું તો બેદા છે. બીજું રોવા જવાનું છે તમારે કહું? હા ચલો. હવે મમ્મી કેમ છે? મમ્મી શું કરે છે? મમ્મી કચરા બધું કરે. શું મમ્મી કચરા બધું કરે? મમ્મી કચરા બધું કરે છે. હવે પછી બધું ધોવા જાય. સવાર સવારમાં આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અને મમ્મી આપણા રહોડામાં કચરા બધું કરે છે. આ કચરા બધું કરે. હવે કચરા બધું કરી ને હે? હવે કપડે ધોવા જાય. મમ્મી આવી જાય. આપણે રહોડામાં કામ કરી દઉં. આ જો આ બુસે તો મામું ધોઈ નહીં છું. ચાલશે હવે તો ચાલશે નહીં પહેરવે. ચાલશે હવે ઘરે જ પહેરવે તો જાવ છે બહાર. હે? મારો મેળ્યો હવે ઠંડી છે. હવે મેળો પડો હવે જોઈએ પતી જવા.
તો કોબે મારે 2 કોબરા છે કે એક કોબરો જોઈ મિલજો એ તો પહેર્યું જ નહીં આ તો સેટર પહેર્યું જ નહીં મેં આ તો પહેર્યું હતો તો ધોવો બસવા વધારે ગમ ધોતો કરે છે મેલ પર એમ કહું છું નહીં મેં ધોયું જ નહીં કોબે પછી ધોજી બીજા છે ને 2 કોબરા કાઢે એક તો અમે જ લાવ્યો હતો હું અમે ઠંડી પછી બજારમાં જાય તો લાવ્યો હતો સસ્તો મળતો હતો કે લાવ્યો હતો મેં એક તો તમે આવે ને બીજો હું લાવ્યો બીજો કોબરો તો મોટી મોટી સાફ કરી નાખી છે અને ધોવા ખાલી સાફ કરી શેપર ખાલી કાઢી છે ખાલી શેપર જ કાઢી છે ખાલી અરે હવે ધોવા માટે તો સાંજે પાણી આવે ને ધોઈને તો સાંજે ધોઈ પેક કરી દઈએ અને ઉપર કવર ઢોકી દઈએ હાલ તો ખાલી મોટી મોટી ખાલી શેપર કાઢી છે ધોવાનું તો બાકી નથી પાણી આવે તો ધોઈ નાખીએ કમ્પ્લીટ શેમ્પૂથી ધોઈને પછી ઢોકી દઈશું હાલ તો ખાલી શેપર બહુ હતી કે ખાલી શેપર સાફ કરી નાખીએ ચલો આવો જોવા છે બેસીએ આપણે રૂમમાં છે શું કે કુંજી રોડામાં શું કરવા મેં ઉકા મેં લ્યો મેં તો કીધું માથામાં બધું નાખવાનું બનાવ્યું કહો આ તો નાની હોય કે નાવાનું છે ઉકાળો પીવો ખાવતા પીવો ખાવતા બધા ઉખાડ બરોબર છે મંદિરમાં સાફ સફાઈ કરતા જોઈ ગયા મંદિરમાં જે કામ કરતા કરતા મંદિરમાં આવ્યા પહોંચે છે હવે જમા ચા પીવીએ બોલાવા જા હે મંદિરમાં કચરા પોતું કરીએ ને સામા ઘરમાં બધું પતી ગયું કે બાકી ઘરમાં જય દશામાં અંછામાની શું કરી રહોડા મમ્મી બે જાને શું કરે અંછામાં શું કરે શામાંથી કોણ આવ્યું પેલી કલાઈ દીધી કે બીજી ઓવા દીપલી હા આવો દુકાનમાં આવો બટાકાનું શાક અંછામાં ચા મેળે છે ખાવા બનાવે છે બેરે આપણે દુકાનમાં આવતા એટલે આવું જુઓ અંછામાં બેઠો છે મમ્મી ખાવા જે હે ખા બની ગયો અંછામાં બેઠીને આવડી હજી આવવાનું ફેરો આવે બધું કોમ પતી જાય અંછામાં નહીં પતી ભાગું છે ને કોને તો બીજ ભરવા મારે જ આવું તો ઘરમાં ભરે પડે હા હજુ મંદિર ગંજમાં હજુ કે હા હજુ ઘેટના બાજુમાં આ બધા વરઘોઈ નહીં કાઢશે બીજનું મોટું મંદિર તો છે રમાપીરનું હું તો એ હરતો એ જ જઉં છું ગંજમાં હા મેલામ રહ્યું એ રહ્યું હું તો એ જ જઉં છું બીજ હરતો એ જ જઉં છું પહેલી બધા વિડીયોમાં ફોનમાં જોજો વધારે જાતી પબ્લિક હવે એટલું બધું કોઈ જાતું નથી હવે હા હવે એટલું બધું કોઈ છે નથી પહેલાં તો જાતું પણ હવે એટલું બધું કોઈ જાતું નહીં આપણે તો ગરમી હતા હતા જાઓ હજી બીજ ભરીને પાછા છેલ્લે બીજા હતા થઈ પડે કોમ થાય તો વચ્ચે ભરી દેવો છોકરા અમે ખાવા ખાધો હા બાદ હવે શું કરે માથા ધોવા માટે મેથી એને પાણી કરે છે મમ્મીને બમ બધી જાવ મમ્મી નાવા જાવ છે તાર મેથી બધું ઊંધું કરે છે માથું ધોવા માટે બહાર ના ઉઠે એના માટે એટલે બધું અમે તૈયાર કરે છે હવે નાવા જવા માટે પાણી ભેગા છે અંછામાં કચરો આવે છે ભરતો 4-5 આવતો ને અંછામાં ભરતો નહીં આવતો ને હે ભરતો 4-5 આવતો નહીં એટલે અંછામાં વાળાને દાદા આવે છે અંછામાં બધું આવે છે
વગર ઘરના બધું અંછામાં વાવવું પડે છે. નકર અંછામાં ના વાવવું પડે. આપણે ભરતો હોય છે કે ભરતો બધું વાવી જાય છે. હાલ 4-5 દાડી ભરતો આવતો નથી એટલે અંછામાં બધું વાવવું પડે. બધું કામ અંછામાં માટે આવે છે એટલા માટે. અને કોઈને બાલ ખરતા હોય, બાલ તૂટતા હોય ને તો મને કહેજો, હું રેસીપી મમ્મી કંથી બોલીને રેસીપી તમને હું અપાઈ દે. મસ્ત મેથી ને લીલો લેબડો ને એવું બધું નાખીને કોઈક મમ્મી બનાવે છે બધું આખું મિક્સર. એટલે એનાથી બાલ તૂટતા નહીં, બાલ ખરતા નથી. મમ્મી રોજ એનાથી માથું ધોવે, મમ્મીને અંછામાં 2 જણા એનાથી બધું માથું સાફ કરે છે ને ધોવે છે. એટલે એને બાલ તૂટતા નહીં, બાલ જરતા થાય. પહેલાં બહુ જરતા થાય. નાખ્યા પછી કશું બાલ તૂટતા નહીં, બાલ જરતા નહીં, માથામાં ખડીયો થતો નથી. તમારે કોઈને રેસીપી જોતી ને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે રેસીપી, તો હું તમને મમ્મીનો આખો વિડીયો બનાવીને રેસીપી કરી હું વિડીયો તમને ચેક કરી દે, અંદર નાખી દે. અમારા અંછામાં મોઢા ખાવા બેઠી. ચમ મોડી ખાવા બેઠી? ભૂખ લાગી. બપોરે નતું ખાધું? ચમ અત્યારે શું સેવન શાક બનાવો? સેવન ટોમેટો આપણે અમારા અંછામાં હોય છે સેવન ટોમેટોનું શાક બનાવે છે. સાંજ પડી ગઈ છે પણ સેવન ટોમેટો ભૂખ લાગી બોલાવીએ. તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છે અને ગાડીનો સેલ મારીને બેઠા હતા. અને હવે આપણે વ્લોગ કરવાનો એન્ડ થઈ ગયો છે. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજ ફોલો કરી દેજો. અને યુટ્યુબમાંથી જોતા તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો.